તો પહેલું 7મું ચેપ્ટર યામ ભૂમિતિ જોઈએ. યામ ભૂમિતિમાં આપણો પેલો મેઇન વિષય છે. આમાં આપણો ટોપિક એવો શીખવાનો છે, યામ એટલે આપણને કોઈ પણ બે બિંદુ આપ્યા હોય જે આ આલેખમાં છે, જેને આપણે કહીશું જેમાં આપણે x અક્ષ અને y અક્ષ, જેમાં બે બિંદુઓ દ્વારા દર્શાવાતું સ્થાન એટલે આપણે એને યામ ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ. બસ આટલો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણને સમજાય, બરોબર ને? તો આગળ જઈએ. આપણે આના કેટલાક MCQ સોલ્વ કરીએ એટલે આપણને સમજાય કે યામ ભૂમિતિમાં છે શું અને એના શોર્ટ ક્વેશ્ચન કેવા આવે છે. પહેલું છે, જો A બિંદુ હોય અને એના યામ 3 અને -1 છે. આપણે 9મા ધોરણમાં એવું શીખીને આવ્યા દર્શાવવાનું. 10મા ધોરણમાં એવું શીખવાનું છે કે બે બિંદુ વચ્ચેનું અંતર, બે બિંદુ વચ્ચેનું બિંદુ, માત્ર બે જ આપણે સૂત્રનો ઉપયોગ કરીને આ સોલ્વ કરવાનું, જેમાં આવશે એક અંતર સૂત્ર અને એક વિભાજન સૂત્ર. બાકી બધા શોર્ટ એના સૂત્રો બનાવેલા છે, માટે આપણે એના ઉપરથી શીખીએ. તો પહેલું છે એનું લંબપાત. તો કેટલાક શોર્ટ શબ્દોને યાદ રાખજો. x અક્ષ અને લંબપાત યાદ રાખવાનું છે. આટલો શબ્દ હોય, અહીંયા ફેરફાર આવી શકે. y અક્ષને લંબપાત, x અક્ષને લંબપાત, તો યાદ રાખવાનું આપણું આ બિંદુ છે. જો એના આલેખમાં હું દર્શાવું, આ માત્ર સમજૂતી છે, બાકી શોર્ટકટ શબ્દ હું તમને યાદ રખાવીશ એટલે સીધો તમને જવાબ. આ સોલ્યુશન કરવું નહીં પડે. આ x અક્ષ અને આ y અક્ષ. તો આપણું બિંદુ છે 3 -1. તો 3 આપણે y અક્ષ ઉપર લઈએ, -1 y અક્ષ x અક્ષ ઉપર. અહીંયા આપણા 3 હશે એવું માની લઈએ અને અહીંયા -1 હશે. તો યાદ રાખો, આપણે કીધું છે x અક્ષનો લંબપાત. તો જ્યાં x અક્ષનું બિંદુ છે ત્યાં હું કયું બિંદુ લખું? એને x અક્ષનો બિંદુ લંબપાત કહેવાય. તો અહીંયા બિંદુ આવશે 3 0, એટલે આને કહેવાય x અક્ષનો લંબપાત. y અક્ષનો કે તો અહીંયા આવશે, પણ આપણને x અક્ષનો કીધો છે, માટે આપણો ઓપ્શન થશે જવાબ 3 0. રેડી? હવે આપણે આગળ જઈએ. જો યાદ રાખજો, આમાં ખાસ x અક્ષ કીધું છે એટલે x નો લંબપાત અને y અક્ષ કીધું હોય તો y નો લંબપાત. આ જ સવાલમાં બે સવાલ છે. પછી છે બિંદુ xy નું ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી જ્યારે પણ અંતર પૂછે ત્યારે પહેલો યામ હંમેશા 0 હોય, બરોબર? એક યામ હંમેશા 0 0 હોય ઉગમ બિંદુમાં, અને એક યામ કોઈ પણ આપી શકે. તો હું ધારો કે 2 અને 3 લઉં, તો આ વચ્ચેનું અંતર, તો આનું શું થશે? આપણું શોર્ટ સૂત્ર શું છે? પહેલામાંથી પહેલું માઈનસ, બીજામાંથી બીજું માઈનસ ને બંનેના વર્ગનો સરવાળો. આ આપણું અંતર સૂત્ર છે. તો અહીંયા કોઈ પણ હોઈ શકે, x અને y. તો આમાંથી આ બાદ કરું તો આનું આ જ આવે, આમાંથી આ બાદ કરું તો આનું આ જ આવે, માટે બંનેના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું, આ મોસ્ટ આઈએમપી સવાલ છે, ઘણી બધી વાર પૂછાયેલો અને બોર્ડના પેપરમાં પણ આવેલો, જુલાઈ અને માર્ચ બંનેમાં. તો યાદ રાખજો, જ્યારે ઉગમ બિંદુથી xy નું અંતર પૂછે, અહીંયા આવી શકે 2 અને 3, તો 2 નો વર્ગ 3 નો વર્ગ, બે નો સરવાળો એનું વર્ગમૂળ. તો 4 ને 9 કેટલા થશે? તો કે 9 ને 4 13, વર્ગમૂળમાં 13. તો એવો જવાબ. પણ આ એક સૂત્ર બની ગયું છે, એટલે સૂત્ર તરીકે વધારે પૂછે છે. જો બાળકો, હવે આપણે લઈએ A, B અને C બિંદુ. આ ત્રણેય બિંદુઓમાંથી નીચેના પૈકી શું સાચું છે? તો આપણે એક વિભાજન સૂત્રમાં એક સૂત્ર બને છે, મધ્ય બિંદુનું સૂત્ર. અહીંયા ચેક કરીએ તો 1 2 2 3 3 4. હું તમને MCQ સોલ્વ કરવા માટે ફરજિયાત એમ કહીશ, તમે આલેખ દોરો ને તો ઝડપથી સમજાઈ જશે. આલેખ દોરવા માટે આપણે આ y અક્ષ અને આ x અક્ષ. હવે આપણે બિંદુ દર્શાવીએ x અને y. 1 2 આપણે ખાલી માત્ર અંદાજ લેવાનો છે સમજવા માટે.
વધુમાં વધુ 3 છે માટે. ચલો પહેલું બિંદુ દર્શાવું છું. 1 2 તો 1 x અક્ષનો 2 y અક્ષનો આ બંને ભેગા થાય 1 અને 2. 2 3 તો 2 અહીંયા અને 3 પ્લસ જ છે તો આ બંને ભેગા થાય અહીંયા 3 4 3 અહીંયા 4 અહીંયા. ચાલો નીચેનું બિંદુ આપણે દર્શાવી તો આ બંનેમાં શું થાય છે આ રેખા પસાર કરું તો આમાં શું થાય છે એ વિચારવાનું. તો આ બિંદુમાં એ બિંદુ છે આ બી બિંદુ છે અને આ સી બિંદુ છે. તો જો ક્રમમાં આવે એટલે આ એના મધ્ય બિંદુના યામ થાય. બરાબર મધ્ય બિંદુના યામ એટલે આપણે કહી શકીએ AB A B અને BC એ બંને કોમન. તો આમાં આપણે લખી શકીએ B એ AC નું મધ્ય બિંદુ છે. AC નું મધ્ય બિંદુ છે. જો ગણતરી ન કરો તો તમે આ આલેખ દ્વારા પણ સમજી શકાય એવું છે. ગણતરીની કોઈ જરૂર નથી આમાં. ગણતરી ન કરો તો આ ઝડપથી સમજાય એવું છે. બાકી ગણતરી જેને આવડે છે એ તો કરવાના છે. એને ઝડપથી આવશે. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવું એક વર્તુળનો વ્યાસ. ચાલો ઉગમ બિંદુ કેન્દ્ર હોય એટલે આપણે એક વર્તુળ લઈએ. વર્તુળનું એક કેન્દ્ર લઈએ અને એ આપણું માટે શું છે અહીંયા ઉગમ બિંદુ. તો એના યામ શું હોય 0 0. આગળ છે તેઓ એક વર્તુળ અને એના વ્યાસનું એક અંત્ય બિંદુ. તો આપણે વ્યાસ દોરીએ. આ એનો વ્યાસ છે. એનું એક બિંદુ એ બિંદુ આ બાજુ લઈએ. કોઈ પણ બાજુ લઈ શકો. 3 - 2. તો તે વ્યાસના બીજા અંત્ય બિંદુના યામ શોધો. એટલે કે આપણે અહીંયા બી નામ આપી દઈએ. આના યામ ખબર નથી. ચાલો આપણને ખબર છે કે આ બરોબર ક્યાં હોય વચ્ચે હોય તો મધ્ય બિંદુનું સૂત્ર છે પહેલું પ્લસ પહેલું ભાગ્યા 2 બીજું પ્લસ બીજું ભાગ્યા 2. આ થયા સી બિંદુના યામ. કેમ કે સી બિંદુ આપણે અહીંયા ઓ લીધું છે. ઓ બિંદુના યામ. તો ઓ બિંદુ એ A અને B વચ્ચે આવતું બિંદુ હોવાથી બંને એના મધ્ય બિંદુ ગણાય. તો પહેલું સરખાવીએ. તો પહેલો યામ સરખાવીએ તો 0 બરાબર 3 + x / 2. 2 * 0 0. 3 + x તો x = -3. એવી જ રીતે હવે આપણે સરખાવીએ y સાથે. એના પણ યામ છે 0. તો y સાથે સરખાવતા 2 * 0 0 -2. આ બાજુ આવે પ્લસ એટલે y બરાબર 2. તો યામ થયા -3 અને 2. -3 અને 2 એ આપણા વ્યાસના બીજા બિંદુના યામ થયા. હવે જોઈએ A બિંદુ, B બિંદુ અને C બિંદુ. એ કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ એક ત્રિકોણના યામ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હાલ આપણને એવું સમજાવે છે કે આ A બિંદુ છે, આ B બિંદુ છે અને આ C બિંદુ છે. આના યામ છે 0 4, B ના છે 6 0 અને આના છે 6 4. હવે આનું ક્ષેત્રફળ મેળવતો. ક્ષેત્રફળનું સૂત્ર છે એરિયા ઓફ ABC 1/2 into x1 into y2 y3 plus x2
y3 y1 પ્લસ x3 y1 માઇનસ y2 આ આપણું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. અને આપણે નામ આપી દઈએ એટલે ક્યાં કઈ કિંમત લખવી સમજાય. આ છે x1 y1 x2 y2 x3 y3. રેડી? હવે આપણે કિંમત લખીએ. સૂત્ર પણ યાદ રાખવાની સરળ ટેકનિક છે. જો 1 2 3 2 3 1 3 1 2 123 231 312. કાઈ નો યાદ આવે તો જ્યાં પૂરું થાય અહીંયા 1 છે અહીંયા 2 છે અહીંયા 3 છે અહીંયા આપણે 1 2 3 પછી 2 થી શરૂ થાય 2 3 1 પછી 3 થી શરૂ થાય 3 1 2. સૂત્ર બનાવવાની રીત નો યાદ આવે તો ચાલો હવે કિંમત મૂકીએ. x1 છે આપડા 0. હવે હું 0 સાથે કોઈ પણ નો ગુણાકાર કરું લખું બધું 0. MCQ માં આટલી મોટી ગણતરી ન કરવી હોય તો આપણને સીધી સમજ આવી જશે. x2 છે 6 y3 છે 4 y1 4 પ્લસ y3 y1 4 4 x3 આપણી પાસે છે 6 y1 છે 4 y2 છે 0 1/2 into 0 4 minus 4 0 એટલે એની પણ કિંમત 0. આની થશે 24. હવે આપણી પાસે જવાબ મળ્યો 24 એટલે 12 દુ 24. તો આનું ક્ષેત્રફળ થશે સેમી આપે તો સેમી, એકમ આપે તો એકમ સ્ક્વેર. કોઈ એકમ નથી આપ્યો એટલે એકમ સ્ક્વેર. જવાબ આવશે એનો 12. રેડી? આ સૂત્ર કદાચ કોઈએ ચોપડીમાંથી આપણે આમ તો કાઢી નાખ્યું છે પણ ઘણીવાર આ સૂત્રનો ઉપયોગ એવી રીતે પણ થાય છે કે આ બંને બિંદુઓ ત્રણેય બિંદુઓ સમરેખ છે કે નહીં. તો જો આનો જવાબ 0 આવે તો સમરેખ છે નહીં તો નથી. એના માટે પણ ઉપયોગ કરી શકાય. એટલા માટે આ સૂત્રનો એક દાખલો લીધો છે. જો બાળકો બિંદુઓ આપેલા છે એનું વચ્ચેનું અંતર શોધવું એટલે એકદમ સરળ. પહેલું માઈનસ પહેલું, બીજું માઈનસ બીજું, બંનેના વર્ગોનો સરવાળો. તો પહેલું છે 0 માઈનસ 0 નો વર્ગ પ્લસ 6 માઈનસ 2 નો વર્ગ નું વર્ગમૂળ. આપણું અંતર સૂત્ર છે. પહેલું માઈનસ પહેલું, બીજું માઈનસ બીજું ના વર્ગોનો સરવાળો. 8 8 નો વર્ગ તો થશે 64 88 અથવા તો તમે વર્ગમૂળ ઉડાડી દો એટલે સીધો જવાબ 8 કારણ કે એનો સરવાળો 8 જ આવવાનો છે. રેડી? નેક્સ્ટ પાછું અંતર સૂત્ર બે વાર આવી ગયું છે. ઓકે અહીંયા આવશે પહેલું માઈનસ પહેલું સેમ છે, બીજું માઈનસ બીજું નું વર્ગમૂળ. આ થયું આપણું અંતર. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું બિંદુના નામ નથી આપ્યા એટલે આપણે અંતર લીધું છે 6 માંથી એટલે માઈનસ 6 સ્ક્વેર માઈનસ 8 સ્ક્વેર માઈનસ 6 નો વર્ગ 36 8 નો વર્ગ 64 નું વર્ગમૂળ 100 નું વર્ગમૂળ 10 એટલે અહીંયા આપણું અંતર થશે 10. સિમ્પલ. બે અંતરના દાખલા આપણને એક વારાફરતી સૂત્ર સમજાય એટલે મૂકેલા. લંબચોરસ AOBC ના 3 શિરોબિંદુ આપ્યા છે. ચાલો લંબચોરસ લઈએ આપણી પાસે. આ એક લંબચોરસ છે. એના યામ આપ્યા છે. એનું પહેલા નામ આપી દે ક્રમમાં. AOBC અને એના યામ આપ્યા છે. યામ આપ્યા છે 0 3 0 0 5 0.
અને એમ કીધું છે એનો વિકર્ણ શોધો. વિકર્ણ ક્યાં કહેવાય? તો વિકર્ણ કહેવાશે સામસામેના બિંદુઓને જોડતો રેખાખંડ. આ એનો વિકર્ણ કહેવાશે. ચલો આ વિકર્ણ મેળવવાનો છે. તો સિમ્પલ, વિકર્ણ મેળવો એટલે આ બે વચ્ચેનું અંતર શોધવું, પાછું એવું અંતર શોધવું માટે પહેલું માઈનસ પહેલું. અંતરમાં આપણને બિંદુના નામ આપ્યા છે એટલે AB નું અંતર શોધીએ. 0 - 5 પ્લસ 3 - 0 સ્ક્વેર નું વર્ગમૂળ -5 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર કેટલા થશે? 25 પ્લસ 9. 25 ને 9 34. 34 નું વર્ગમૂળ થશે નહીં, માટે આપણને જવાબ મળ્યો વર્ગમૂળમાં 34. રેડી? સિમ્પલ એકદમ. બિંદુ જોડતો રેખાખંડના લંબ દ્વિભાજક. ચલો અહીંયા આપણે મેઈન શબ્દ યાદ રાખો છો, લંબ દ્વિભાજક. લંબ એટલે સીધું, દ્વિભાજક એટલે સરખા ભાગ કરતું. તો સરખા ભાગ ક્યારે થાય? બરોબર એની વચ્ચેનું બિંદુ મળે ત્યારે. તો આપણે એક આકૃતિ દોરીએ. ધારો કે અહીંયા એક આપણને રેખાખંડ આપ્યો છે અને એના અહીંયા બિંદુના નામ આપ્યા છે. આ બિંદુ છે A અને આ બિંદુ છે B. એને જોડતો રેખાખંડ, આ બે બિંદુને જોડતો રેખાખંડ, એનો લંબ દ્વિભાજક બરોબર વચ્ચે, ત્યાં આપણે નામ આપી દઈએ C. તો એ બિંદુ છે એના યામ કેટલા? તો આપણે અહીંયા લઈએ -2 - 5, 2 અને 5. તો બરોબર વચ્ચે આવે છે, લંબ દ્વિભાજક છે એટલે અંતર સરખું છે. અંતર બંનેનું સરખું છે એટલે C ના યામ ગોતવાના છે આપણે. C ના યામ ગોતવાના છે એટલે C આપણા માટે થાય મધ્ય બિંદુ. લંબ દ્વિભાજક કીધું છે એટલે. તો મધ્ય બિંદુ છે x અને y ખબર નથી, પણ મધ્ય બિંદુનું સૂત્ર છે પહેલું પ્લસ પહેલું અપોન 2, બીજું પ્લસ બીજું અપોન 2. જો 0/2 0/2. બાળકો શું થશે? 0 0. રેડી? ઉગમ બિંદુ મળી ગયું. બંનેનું મધ્ય બિંદુ કઈ ઉગમ બિંદુ છે, બંનેનું વચ્ચેનું અંતર સરખું છે. નેક્સ્ટ, લંબ દ્વિભાજક y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. આમાં એક ખાસ ધ્યાન રાખો. કેમ? તો કે જો આપણને y અક્ષ એવો શબ્દ આપ્યો છે ને, એટલે ધારો કે હું પહેલા એક તમને આકૃતિ બતાવી દઉં. y અક્ષ એવો બિંદુ આપ્યું છે, અહીંયા આપણને y અક્ષ એવું કીધું છે એટલે ડાયરેક્ટ મધ્ય બિંદુ નહીં મળે, પણ એવું થશે લંબ દ્વિભાજક કીધું છે એટલે આપણને a b. y અક્ષ ઉપર બિંદુ ક્યારે ગણાય? y અક્ષ ઉપર તો કે x 0 હોય ત્યારે બિંદુ c. આના યામ છે 1 અને 5, આના યામ છે 4 અને 6. જો આપણને આપ્યું છે, હવે આપણને કહી શકાય કે આ બરાબર વચ્ચે છે, તો AC નું માપ અને BC નું માપ બે સરખા હશે તો જ એની બરાબર વચ્ચે હોય. આવું ક્યારે કરવું? મધ્ય બિંદુનું સૂત્ર કેમ ન મૂક્યું? તો આપણને એમ કીધું છે y અક્ષ ઉપર જ બિંદુ છે, તો જરૂરી નથી બરાબર વચ્ચે સીધું જ માપ હોય, કોઈ પણ રીતે હોઈ શકે. બિંદુ y અક્ષ ઉપર આવે છે, y અક્ષ ઉપર આવે એટલે એક ખાસ ધ્યાન રાખવાનું, આ 0 લેવાના, x 0 લેવાના અને y ગોતવાના છે. ચાલો, y અક્ષ ને કયા બિંદુમાં છેદે છે એટલે y અક્ષ નું બિંદુ શોધવાનું છે. AC નું અંતર સૂત્ર, તો AC નું પહેલું માઈનસ પહેલું, બીજું માઈનસ બીજું બરાબર BC માં પહેલું માઈનસ પહેલું, બીજું માઈનસ બીજું નું વર્ગમૂળ. બંને બાજુ રૂટ હોવાથી બંને રૂટ ઉડી જશે. હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. 1 - 0 1 એટલે એનું જવાબ 1. 5 સ્ક્વેર એટલે 25, 10y plus y સ્ક્વેર. a સ્ક્વેર a minus b નો સ્ક્વેર is equal to a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર. એટલા માટે આપણે એનું વિસ્તરણ કરીએ. 4 નો વર્ગ 16, y સ્ક્વેર 6 2 12 y plus 6
એટલે 36 બંને બાજુ સરખું y² પ્લસ ઉડી ગયા. હવે આપણને કિંમત મળી 25 ને 1 26 માઈનસ 10y 16 ને 36 52 12 અને વૈદા માઈનસ 12y. હવે y વાળા એક બાજુ લઈએ માઈનસ 12y આ બાજુ આવશે અને 52 માંથી 26 બાદ થશે. 2y is equal to 26 y is equal to 13. તો જો આ 0 છે અને આ 13 મળ્યા તો 0 13. રેડી. નેક્સ્ટ કોઈ એક રેખા y અક્ષ અને x અક્ષને અનુક્રમે શબ્દ યાદ રાખજો અનુક્રમે બિંદુ P અને Q માં છેદે. જો બિંદુ A એ PQ નું મધ્ય બિંદુ હોય તો PQ ના યામ શોધો. ચાલો ફરીથી આપણે એક આકૃતિ લઈએ. y અક્ષ અને x અક્ષને અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે. તો A બિંદુ A એ 2 - 5 એ PQ નું કયું બિંદુ આપણે નક્કી કર્યું હતું હમણાં કયું બિંદુ મધ્ય બિંદુ. તો P અને Q ના યામ શોધો. ચલો આકૃતિ લઈએ. y અક્ષ અને x અક્ષ અનુક્રમે બિંદુઓ P અને Q છે. આ P બિંદુ છે અને આ Q બિંદુ છે. P બિંદુ y અક્ષ ઉપર છે તો P ના યામ 0y આવે અને Q બિંદુ x અક્ષ ઉપર છે તો આના આવે x0. જેના ઉપર બિંદુ એની સામેનો યામ 0. અવકાશ યાદ રાખીએ અને આ બિંદુ A છે ઈ PQ ની બરોબર વચ્ચે છે એટલે એને શબ્દ વાપરો છે મધ્ય બિંદુ. અને આ મધ્ય બિંદુ નું ઉપયોગ કરી આપણે P અને Q ના યામ શોધવાના છે. તો પહેલા P નું મેળવીએ. P નો યામ કેમ મળ્યો હોય તો કે P નો યામ મેળવવા માટે P x આ A છે ઈ મધ્ય બિંદુ લઈએ. મધ્ય બિંદુ કોણ છે આપણા માટે A. તો એના યામમાં તો કે પહેલું વત્તા પહેલું છેદમાં 2 y - 5 upon 2. ચાલો પહેલો યામ સરખાવો નથી આપણે તો y મેળવવો છે તો y વાળું પદ સરખાવીએ. આ આપણે સરખાવીએ તો -5 is equal to y - 5 upon 2 10 is equal to y - 5 -5 આ બાજુ આવે પ્લસ એટલે જવાબ આવશે y નો -5. તો અહીંયા આપણને મળ્યા બિંદુ કોણ મળ્યું 0 - 5. આ બાજુ પણ એવું જ આવશે સિમ્પલ. જો અહીંયા આપણને -5 ઈ મધ્ય બિંદુ એટલે y નો યામ -5 ચેક કરીએ. પાછું એ બિંદુ ના યામ ઈ મધ્ય બિંદુ હોવાથી આ આપણે લઈશું A અને Q પહેલું વત્તા પહેલું સોરી એક અહીંયા આપણે આ બે નું મધ્ય બિંદુ લઈ લીધું છે એ નહીં લઈએ. આપણે લઈશું મધ્ય બિંદુ જ લેવાનું છે પણ મધ્ય બિંદુ તરીકે ડાયરેક્ટ જવાબ મળે એવું. મધ્ય બિંદુ A છે ઈ કોનું મધ્ય બિંદુ છે એનો આકાર લઈએ આપણે સીધો જવાબ. ચાલો પહેલું લઈએ 0 plus x upon 2 અને y plus 0 upon 2 સીધું એકમાં જવાબ મળે એવું કરતી. તો પહેલાને સરખાવીશું એટલે x ના યામ મળે તો 2 is equal to 0 plus x upon 2 2 into 2 4 x is equal to 4 y નું મેળવીએ. y માં મળશે -5 is equal to y plus 0 upon 2 10 is equal to y minus 10. તો y ની કિંમત -10 તો 0 - 10
x ની કિંમત 4 એટલે 4 0 તો 0 10 ને 4 0 0 10 4 0 ડી માં આવે છે 0 10 અને 4 0 સીધું જ આપણે એક પદમાં મેળવીએ મધ્ય બિંદુ a છે આપણે b અને a નું મધ્ય બિંદુ થઈ ગયું ઓકે નેક્સ્ટ નમસ્કાર હવે આપણે જઈએ 8મા ચેપ્ટર તરફ ત્રિકોણમિતિનો પરિચય ત્રિકોણમિતિ એટલે બધાના મનમાં એવું થાય સર એમાં કેટલું યાદ રાખવાનું શું કરવાનું કેટલું બધું આવે છે એકદમ સિમ્પલ તમારે માત્ર સાબિતીના દાખલામાં ભૂલ થતી હોય તો એના 10 જ દાખલા છે જે વારંવાર સોલ્વ કરવાના છે બાકી તો એકદમ પહેલાના સ્વાધ્યાયો સિમ્પલ છે ત્રિકોણમિતિ એટલે બીજું કંઈ નહીં કાટકોણ ત્રિકોણનો આધાર લઈ આપણે કેટલા ગુણોત્તર મેળવવા ગુણોત્તર મેળવવા માટે આપણી પાસે કેટલા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ જેમાં sin cos જેમાં આપણને sin cos નું વધારે સમજ હોય તો બધા જ ઉપયોગ સિમ્પલ છે બધા સૂત્રો સિમ્પલ છે જોઈએ એક એક પદ જોઈએ આપણે આમાં આપ્યો છે sin θ તો જ્યારે કાઈ નો ખબર પડે તો બધાને આપણે લઈ શકીએ sin માં અથવા cos માં તો 1 cot આપ્યો છે તો cot નું થાય cos upon sin પ્લસ આપણે થશે cos નું તો છેદમાં 1 tan એટલે sin upon cos ચલો સિમ્પલ પહેલો ટોપિક શું કર્યા તો કે જ્યારે આપણને sin cos નો દેખાય ત્યારે આપણે એને sin cos માં ફેરવી દેવું તો આપણે cot અને tan દેખાણું અને sin cos માં ફેરવી દીધું હવે આપણે નીચે લસા લઈએ sin θ is equal to sin θ minus cos θ અહીંયા થશે sin θ પ્લસ અહીંયા લસા લઈએ કઈ ન હોય તો એક હોય એટલે ઇન્ટુ cos θ cross cos θ minus sin θ અને ઉપર એમના m છેદનો છેદ અંશમાં તો sin into sin sin સ્ક્વેર છેદમાં sin θ minus cos θ cos into cos cos square θ છેદમાં cos θ minus sin θ is equal to હવે આપણી પાસે આ છેદ અને આ છેદ થોડોક અલગ દેખાય છે આમાં sin પહેલા છે આમાં sin પછી તો આને સરખા કરવા માટે હું માઈનસ કોમન કાઢું એટલે આ sin પ્લસ થઈ જશે અને cos માઈનસ થઈ જશે તો માઈનસ કોમન કાઢું એટલે અહીંયા પ્લસ છે શું થઈ જશે માઈનસ તો sin θ છેદમાં આ બાજુનું પદ તો આપણે એમનું એમ જ રાખીશું ખાલી અહીંયા આપણે માઈનસ કર્યું કારણ કે આમાંથી માઈનસ કોમન નીકળશે તો આ બે પદ છેદ છે એ સરખા થશે છેદ સરખા થશે એટલે આપણે લસા લઈ શકશું તો છેદમાં આવશે sin θ એ માઈનસ cos θ ઉપરનું પદ એમનું એમ હવે અહીંથી આપણે આગળ જઈએ છેદ સરખા માટે એનો લસા થશે sin θ minus cos θ sin square θ minus cos square θ આપણે sin square θ plus cos square θ ખબર છે 1 તો માઈનસ નું શું થાય -1 આવો આપણને જવાબ નથી આપ્યો તો આપણે હજી એક સ્ટેપ આગળ કરીએ આમાં -1 ના છેદમાં અહીં sin લઈ શકું આનો લસા જુદો પાડીએ છીએ -1 ના છેદમાં cos લઈ શકું જો આ બેન ગુણાકાર આ થશે આ બેન ગુણાકાર આ થશે બરાબર સિમ્પલ હવે આગળ જઈએ તો 1 sin નું શું થશે -cosec અથવા આપણે એવું કહી શકીએ કે સર અહીંયા sin minus cos theta upon cos theta તો આજે આપણે -1 લીધા જો અહીંયા -1 લીધા આપણે અહીંનું tan theta cos theta હવે આપણને કિંમત મળી આપી નથી તો હું એને અલગ કર્યું એટલે હવે જો અહીંથી પણ પદ બને છે આ બે જવાબ અથવા એક તો આમાં આપણે આગળ જોઈશું તો cos theta minus sec theta આવશે તો એવો પણ ઓપ્શન નથી તો સિમ્પલ
હવે ઓપ્શન પ્રમાણે જઈએ તો શક્ય છે એવું કઈ? હા. ચલો આ સ્ક્વેર બન્યું છે અને વચ્ચે માઈનસ છે તો શું થશે? એકવાર પ્લસ અને એકવાર માઈનસ. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b a માઈનસ b. સિમ્પલ. આ કાઉન્સ આપણો ઉડી ગયો તો વધ્યો જવાબ sin થીટા પ્લસ cos થીટા. ઓકે, પહેલો ઓપ્શન છે. ઘણી વાર આવું બની શકે આપણને ઓપ્શન પ્રમાણે જવાબ લાવવા પડે કારણ કે આમાં કોઈ જવાબ ફિક્સ હોતા નથી. ઓપ્શન મુજબ આપણે આગળ ગણતરી કરી શકીએ. 1/1 પ્લસ tan સ્ક્વેર a. ચાલો પહેલા ઓપ્શન જોઈ લઈએ. કારણ હું શું કરી શકું છું તો tan સ્ક્વેર નું મને બીજું કઈ યાદ ન આવે તો હું ખાલી sin સ્ક્વેર upon cos સ્ક્વેર એવું કરી શકું છું. સિમ્પલ. હવે આને ઉપર લઈ શકું. લસા લઈએ. cos સ્ક્વેર એ આપણો લસા થશે. cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a ઉપર એક એમના એમ. ચલો છેદનો છેદ અંશમાં તો cos સ્ક્વેર a છેદમાં sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a એટલે 1 તો cos સ્ક્વેર a એ આપણો જવાબ થાય છે. નેક્સ્ટ cos 4 થીટા sin 2 into થીટા પણ બંનેનો જવાબ સરખો છે એટલે આને સિમ્પલ રીતે તો આ બંનેનો સરવાળો 90 અંશ થવો જોઈએ. રેડી? તો 90 અંશ થાય છે. ચેક કરી એટલે થીટા મળી જાય. થીટા મળે એટલે આપણે આમાં મૂકી દઈશું તો આમાં થશે 6 થીટા is equal to 90/6 તો 15/6 બરાબર. તો આપણે મેળવવાનું કીધું છે tan 3 થીટા is equal to tan 3 into 50 15×45 તો આની કિંમત છે 1 તો tan 3 થીટા ની કિંમત મળી 1. નેક્સ્ટ બાળકો જો sec 4 થીટા sec સ્ક્વેર થીટા આની 4 ઘાત આની 2 ઘાત અને આપણે જવાબ લાવવાના છે 10 માં. સિમ્પલ. પહેલા આપણને કાઈ ન સમજ આવે તો આપણે સ્વરૂપ વિચારવાનું. ચાલો દ્વિઘાત બહુપદી શીખ્યા હોય તો એને અવયવ પાડતા આવડે છે. અવયવ પાડી શકીએ. આપણને 10 માં જવાબ લાવવો છે માટે આપણે આને sin cos માં નહીં ફેરવીએ. જોઈએ આમાંથી કોમન નીકળે છે તો કોમન કાઢ્યા માટે આવું બન્યું. sec નું tan બનાવતા આવડે. આ sec નું tan બનાવતા આવડે. આ sec નું tan બને છે આપણો નિત્યસમ છે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપણો નિત્યસમ છે. તો sec સ્ક્વેર નો જવાબ રાખવો હોય તો tan થીટા પેલી બાજુ જાય તો અહીંયા જવાબ આવે tan સ્ક્વેર થીટા પ્લસ 1 આ sec સ્ક્વેર જગ્યાએ આ sec નું થશે પ્લસ છે એટલે tan સ્ક્વેર થીટા પ્લસ 1 માઈનસ 1 આનો આપણે નિત્યસમ મુજબ ફેરવી નાખ્યું. આપણે જવાબ 10 માં લાવવો છે માટે tan સ્ક્વેર થીટા પ્લસ 1 માઈનસ આ બે ઉડી જશે એટલે tan સ્ક્વેર થીટા. જો હવે શું થયું તો અહીંયા આપણે છે ને એક ભૂલ કરી છે. આ માઈનસ નો ગણતા અને આપણે ઇન્ટુ કરવાનું છે. માઈનસ ની નિશાની દેખાય છે. ચાલો હવે આપણે આનો ગુણાકાર કરી શકીએ
તો tan સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર 4 ઘાત અને tan ઇન્ટુ 1 tan સ્ક્વેર થીટા. હવે આ ઓપ્શન આપ્યો છે આપણને. ઓકે, વચ્ચે આપણને પ્લસ આપ્યા છે. રેડી? તો માઈનસ નહીં આવે, પ્લસ આવશે. tan ની 4 ઘાત થીટા પ્લસ tan ની 2 ઘાત થીટા. રેડી? નેક્સ્ટ હવે આપ્યું છે sin સ્ક્વેર a cos સ્ક્વેર a is equal to 0. કિંમત આપી છે તો આપણને ખબર છે કે sin ની 4 ઘાત અને cos ની 4 ઘાત. આમાં કેટલાક નિત્યસમો છે? જે નિત્યસમો તમે જોઈ શકો છો. 4 ઘાતનો નિત્યસમ છે વર્ગનો પણ વર્ગ, બે વર્ગોનો તફાવત, એકવાર પ્લસ થશે અને એકવાર માઈનસ થશે. અને આપણને કિંમત આપી છે sin સ્ક્વેર a minus cos સ્ક્વેર a, તો એની જગ્યાએ આપણે લઈશું 0. તો 0 સાથે ગુણાકાર 0. સિમ્પલ. અહીંયા કોઈ લાંબી ગણતરીઓ નહીં. રેડી? નેક્સ્ટ છે sin સ્ક્વેર 2x plus 45 3x plus 150. તો યાદ રાખવાનું, જ્યારે આવો આવે ને અને એનો જવાબ 1 હોય ને તો આ બે સરખા હોય. બે ને સરખાવો. થ્રી એક્સ આ બાજુ આવે અથવા આપણે પેલી બાજુ લઈ લે, માઈનસ ની ભૂલ ન આવે. 3x minus 2x 30 બરાબર x. તો x ની કિંમત સીધી મળી ગઈ અને આમાં આપણે x જ ગોતવાનું કીધું છે. ઓકે, x મેળવવાનું કીધું છે માટે 30 અંશ. સિમ્પલ. આમાં જોજો હજી એકવાર, જ્યારે આપણને આ બેના સરવાળો નો વર્ગ એક આપે નિત્યસમ મુજબ, તો એના બંનેના થીટા સરખા હોય, એટલા માટે આપણને ઝડપથી જવાબ મળશે. નેક્સ્ટ, આપેલી આકૃતિમાં આનો જવાબ આપ્યો છે આપણને 20, ખૂણો એ 30, આ 90, એટલે આપણને ખબર પડી ગઈ કે આ થશે 60. બરોબર? હવે આપણને AB મેળવવાનું કીધું છે અને 60 ની સામેનો ખૂણો છે. સામેનો ખૂણો હોય તો આપણું tan થીટા લાગે. tan થીટા is equal to AB upon BC. કેમ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. યાદ રાખવા માટે તો tan 60 લેવા છે. tan 60 AB આપ્યા છે, ખબર નહીં. BC આપ્યા છે 20 અને AB પેલા મેળવવાના છે. તો tan 60 એટલે √3 is equal to AB upon 20, એટલે AB is equal to 20√3. ચલો, AB ની કિંમત 20√3. આમ જોવા જઈએ તો આ જવાબ થઈ ગયો આપણે માટે, કારણ કે પહેલા AB મેળવવાનું કીધું, હવે AC અને 20√3 પહેલું એક જ છે, છતાં આપણે બીજું મેળવી લઈએ. હવે આપણને મેળવવાનું કીધું છે AC, તો AC માં આપણે લઈએ sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ છે આપણો AC, એટલે આપણે લઈએ AB ના છેદમાં AC. sin 60 થશે √3/2. સામેની બાજુ AB નું માપ આપણે મળી ગયું 20√3. કર્ણ કોણ છે? AC ક્રોસ ગુણાકાર કરીએ તો થશે 2 × 20√3/√3. √3 ગયા એટલે AC is equal to 40. થઈ ગયું? એટલે આપણો ઓપ્શન નંબર થશે 20√3 40. સર આમાં આપ્યું પણ યાદ રાખવું છે, પહેલું ઈ પહેલો જવાબ, બીજું ઈ બીજો જવાબ. ઉતાવળમાં ભૂલ કરીને ઊંધું ન કરતા. અને આ પૂછાયેલો છે આપણને માર્ચમાં 2020 માં.
નેક્સ્ટ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. જો યાદ રાખજો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા આપણને લાવવાનો છે જવાબ આમાંથી કોઈ પણ એક ઓપ્શન આપ્યા છે તો આનું આપણે શું કરી શકીએ તો વર્ગમૂળમાં 1 પ્લસ sec વાળો આપણને નિત્યસમ હમણાં જ લખ્યું sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો tan સ્ક્વેર થીટા ની જગ્યાએ sec સ્ક્વેર થીટા માઈનસ 1 લખી શકો. આનો આપણે આમ જવાબ લાવવો હોય તો કે sec સ્ક્વેર થીટા માઈનસ 1 તો tan સ્ક્વેર થીટા નું મૂલ્ય મળે તો tan સ્ક્વેર થીટા ની જગ્યાએ sec સ્ક્વેર થીટા માઈનસ 1 1 1 ઉડી ગયા વર્ગમૂળ ઉડી ગયા તો જવાબ આવશે sec થીટા. સિમ્પલ. નેક્સ્ટ sin into cosec upon cot. ચાલો આમાં આપણને કોઈ અંદાજ નથી આપ્યો એટલે આપણે એક જ વસ્તુ કરી શકીએ sin થીટા into cosec નું થશે શું થશે cosec નું 1 upon sin બરાબર છેદમાં છે cot cot થશે cos upon sin. અહીંયા sin sin ઉડી ગયા ઉપર વધ્યા 1 નીચે વધ્યા એ ઉપર જતા રહેશે અંશનો છે છેદનો છે અંશમાં તો આને ઉપર લઈ લઉં તો sin થીટા upon cos થીટા sin upon cos થાય tan થીટા કાય sin upon cos નથી આપ્યું પણ tan એનું બનાવી આપ્યું છે. રેડી. નેક્સ્ટ sin cos. ચાલો આપણી પાસે એક ઓપ્શન આનો શું તો કે આપણે નિત્યસમ હમણાં જ ઉપયોગ કર્યો એવો બંને કોઈના વર્ગ છે અને વચ્ચે માઈનસ છે cos સ્ક્વેર a સ્ક્વેર તો એકવાર પ્લસ અને એકવાર માઈનસ. રેડી બાળકો જોવો હજી હવે આપણે આનો જવાબ ખબર છે શું 1 અને આનો 1 સાથે ગુણાકાર 1 જ થશે તો એવો ઓપ્શન આપણને મળી ગયો sin સ્ક્વેર થીટા માઈનસ થીટા લેવાઈ ગયું આપણને a આપ્યા છે sin સ્ક્વેર a માઈનસ cos સ્ક્વેર. નેક્સ્ટ ત્રિકોણમિતિનો ઉપયોગ. હવે આપણે જોઈશું ત્રિકોણમિતિનો ઉપયોગ. આમ જોવા જઈએ તો ત્રિકોણમિતિ એ ના ઉપયોગ એટલે એના ગુણોત્તરનો જ ઉપયોગ કરીને આગળનું ચેપ્ટર છે જેમાં માત્ર એવા દાખલાઓ છે કે જેમાં sin cos અથવા tan આટલાનો જ ઉપયોગ કરીને દાખલા સોલ્વ થાય માત્ર માપ મેળવવાના. ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણે શું જોઈએ ત્રિકોણમિતિનો પરિચય જોઈ ગયા હવે ઉપયોગ જોઈએ તો 10 મીટર લાંબી નિસરણી છે આ એક 10 મીટર લાંબી નિસરણી છે એટલે આપણને માપ આપી દીધું છે આનું 10 મીટર એક નિસરણી આટલું સોલ્વ કર્યું. જે દીવાલ પર ગોઠવતા તો આપણે દીવાલ જોઈશું. ચાલો અહીંયા એક દીવાલ બનાવી દઉં. આ છે આપણી દીવાલ. ચાલો નેક્સ્ટ 5 મીટર ઊંચાઈએ પહોંચે છે ગોઠવતા દીવાલ પર 5 મીટર ઊંચાઈએ પહોંચે છે તો દીવાલ પર 5 મીટર ઊંચાઈ એટલે દીવાલનું માપ આપણને 5 મીટર સુધીનું કીધું છે અહીંયા સુધી 5 મીટર ઊંચાઈ પહોંચે છે તો કયો ખૂણો બનાવે છે એવું કહી દીધું. પહેલી વાર આપણને અત્યાર સુધી માપ આપતા અને હવે એમાં ખૂણો આપ્યું છે ધારો કે નીચે જમીનથી તો અહીંયા કયો ખૂણો બનાવે છે એ આપણે શોધવાનો છે થીટા મેળવવાના છે. તો કિંમત લઈએ સામેની બાજુ આપી છે અને કર્ણ આપ્યું છે તો સામેની બાજુ આપી અને કર્ણ આપ્યું છે તો ઈ કોનું માપ થાય તો કે sin નું. તો સામેની બાજુ છે 5 કર્ણ છે 10 તો sin θ 5 × 10 1/2
તો sin થીટા, તો sin થીટા એમાં 1/2 કોની કિંમત, તો sin થીટા આપણે જો હાથમાં શીખવાડ્યું તે મુજબ ને કોષ્ટક કર્યું હોય તે મુજબ, તો sin થીટા 1/2, 1/2 લેવું હોય તો 4 એટલે 4 નું વર્ગમૂળ 2, 2/2 એટલે 1, તો આપણે 2 જ લેવું છે, તો કાંઈ લઈ શકાય sin 30 ની કિંમત 1/2, તો આપણો થીટા મળ્યો 30. આગળ જોઈએ 10 મીટર 20 મીટર ઊંચાઈના બે શિરોલંબ થાંભલાના તળિયાને જોડતી રેખા પરના કોઈ એક બિંદુથી બંને થાંભલાની ટોચના ઉચ્છેદકોણના માપ 45 અંશ, તો બંને થાંભલા વચ્ચેનું અંતર શોધો. તો પેલા બે થાંભલા લઈએ. 10 મીટર 20 મીટર ઊંચાઈના બે શિરોલંબ થાંભલા, શિરોલંબ એટલે સીધા, એકની ઊંચાઈ વધારે છે, જમીન ઉપર બંને શિરોલંબ છે, એકની ઊંચાઈ 10 મીટર છે અને એકની ઊંચાઈ 20 મીટર છે. તળિયાને જોડતી રેખા, અહીંયા આપણને બિંદુ આપ્યા છે, ધારો કે નામ આપી દે AB. તળિયાને જોડતી રેખા પરના કોઈ એક બિંદુથી બંને થાંભલાનો ઉચ્છેદ કોણ, કોઈ એક બિંદુથી બંને થાંભલાનો ઉચ્છેદ કોણ 45 અંશ છે, તો અહીંથી પણ 45 અંશ અને અહીંથી પણ 45 અંશ. બંને થાંભલા વચ્ચેનું અંતર ગોતો, અંતર AB નું અંતર. તો યાદ રાખો, શોર્ટકટ કરીએ. 45 અંશ હોય તો આ 90, તો આ પણ 45, તો આની અને આની સામેની બાજુ સરખી હોય, તો આ 10 તો આ પણ 10, આ 20 તો આ પણ 20, 10 ને 20 30, પૂરું. કોઈ ગણતરી કરવાની. 45 અંશ હોય એટલે એકદમ સરળ. બંને સામસામેની બાજુ સરખી. જમીન સાથે 30 અંશના ઢોળાવવાળા રસ્તા પર, ચાલો પેલા જમીન, આ જમીન છે અને જમીન સાથે 30 અંશનો ઢોળાવવાળા રસ્તા પર એક રસ્તો છે, ઢોળાવવાળો રસ્તો છે. આ રસ્તો છે 30 અંશના ખૂણે, 30 અંશના અને ઢોળાવવાળા રસ્તા પર 20 મીટર ચાલતા જમીનથી ખાલી જગ્યા મીટર ઊંચાઈએ જઈએ, તો અહીંયા હું 20 મીટર ચાલું છું, 20 મીટર. તો આપણને શોધવાનું કીધું છે આટલી ઊંચાઈ, આ ખબર નથી. આ જમીનથી ઊંચું કેટલું, તો અહીં કાટખૂણો હોય, આ થીટા છે, સામેની બાજુ મેળવવી છે, કર્ણ આપ્યો છે, સામેની બાજુ મેળવવાની છે, કર્ણ આપ્યો છે, શાક બને sin નું, તો શાક એટલે સામેની બાજુ ખબર નથી, જે આપણા માટે શું છે, જમીનથી ઊંચો કેટલું છે એ હાઈટ છે. કર્ણ આપ્યું છે 20 અને sin 30, sin 30 ની કિંમત છે 1/2, તો h is equal to 10. Ready? Simple. Next, જો આ
જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશનો હોય ત્યારે 30 મીટર ઊંચાઈના એક વૃક્ષના પડછાયાની લંબાઈ ખાલી જગ્યા થાય. ચલો આપણને એક વૃક્ષ આપ્યું છે. વૃક્ષ આપણે દોરી દઈએ. સૂર્યના ઉચ્છેદ કોણ, તો સૂર્ય એની પાછળ હોય તો જ એનો પડછાયો પડે. અહીંયા સૂર્ય છે, જ્યારે સૂર્ય એનો તાપ ફેંકે ત્યારે એનો પડછાયો નીચેની તરફ પડે છે. એનો પડછાયો પડે છે. સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો હોય 30 અંશ, એટલે અહીંથી આપણને ઉચ્છેદ કોણ મળે છે. જોજો અહીંથી જોજો, અહીંથી આપણને ઉચ્છેદ કોણ મળે છે, જે કેટલો છે આ જમીનનો ભાગ છે, જ્યાં આપણે ઉચ્છેદ કોણ 30 અંશનો મળે છે. અને ત્યારે 30 મીટર ઊંચાઈના એક વૃક્ષના પડછાયાની, એટલે કે આની ઊંચાઈ આપી છે 30 મીટર, તો એ પડછાયાની લંબાઈ શોધો, એટલે કે આ શોધો. તો સામેની બાજુ આપી, પાસેની મેળવવાની, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, જે થશે tan થીટા, સામેની બાજુ છે 30, પાસેની મેળવવાની છે જે પડછાયો છે tan થીટા, tan 30 ની કિંમત થશે 1/√3. પડછાયો આ બાજુ છે, 30 આ બાજુ છે, ક્રોસ ગુણાકાર, તો પડછાયાની લંબાઈ મળશે 30√3.